ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું ડૉક્ટર વિનોદ માજી રાણા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે મુખ્ય વિષય સંસ્કૃતના દ્વિતીય વર્ષમાં, જેમાં પેપર નંબર 5, જેનો કોડ છે 205, અને પેપરનું નામ છે અલંકારશાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય, જેમાં વિભાગ 2, વિભાગનું નામ છે ધનંજય વિરચિત 10 રૂપક, પ્રકાશ 1. તેમાં આજે આપણે એકમ 4 એટલે કે 10 રૂપક પ્રકાશ 1, અને આ એકમની અંદર કારિકા નંબર 56 થી 68 સુધીનો તેના અનુવાદ અને સમજૂતી સાથેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, 56 નંબરની કારિકા જે છે તે પૂર્વે આપણે જોઈએ તો 10 રૂપકની કારિકાઓને સમાવતા આ એકમમાં આપણે જોઈએ કે 56 થી 68 એમ કુલ 13 કારિકાઓનો સમાવેશ થાય છે. તેમાં 56 થી 62 નંબર સુધીની કારિકાઓ એ અર્થોપક્ષેપકનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જ્યારે 63 થી 58 સુધીની કારિકાઓમાં નાટ્ય ધર્મની દ્રષ્ટિએ કથા વસ્તુના પ્રકારોનું વર્ણન છે. અને ત્યાર પછી જે અંતિમ કારિકા સાથે 10 રૂપકનો પ્રથમ પ્રકાશ પૂરો થાય છે. તો અહીં અર્થોક્ષેપકોના જે 5 પ્રકાર જે છે એમાં નંબર 1 વિસ્કંભક, નંબર 2 પ્રવેશક, નંબર 3 ચુલિકા, નંબર 4 અંકાસ્ય અને નંબર 5 અંકાવતાર. તો આ રીતે અર્થોક્ષેપકોના જે પ્રયોગ સૂચિત પ્રકારના કથાનક માટે કરવામાં આવતો હોય, આરંભે કથાવસ્તુના શ્રવ્ય, સૂચ્ય અને દ્રશ્ય શ્રવ્ય એમ મુખ્ય 2 ભેદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ અર્થોક્ષેપકની પરિભાષા સ્પષ્ટ કરતા કહ્યું છે કે કથાવસ્તુનો જે અંશ એ રંગમંચ પર પ્રસ્તુત કરવાનો ન હોય, પણ તેની માત્ર સૂચના આપવી જરૂરી હોય તેવા સૂચ્ય અંશને દર્શાવવા માટે જે યુક્તિઓનો પ્રયોગ કે એનો ઉપયોગ કરવામાં આવે તે અર્થોક્ષેપક છે. શ્રવ્ય કથાવસ્તુ નિરસ, દીર્ઘ કે અનુચિત હોય, પાત્રો રંગમંચ પર તેનો અભિનય કરતા નથી, પણ 5 પ્રકારના જે અર્થોક્ષેપકો દ્વારા પ્રેક્ષકોને તેની સૂચના આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કારિકા 63 થી 68માં નાટ્ય ધર્મની દ્રષ્ટિએ કથાવસ્તુના પ્રકારોનું વર્ણન છે. અભિનય નાટ્ય ધર્મ કહે છે કે નાટ્ય ધર્મની દ્રષ્ટિએ કથાનકના સર્વ શ્રાવ્ય અને નિયત શ્રાવ્ય અને અશ્રાવ્ય એમ 3 ભેદો થાય છે. જે સંવાદ બધા પાત્રો સાંભળે તેને સર્વશ્રાવ્ય કહે છે. સર્વશ્રાવ્યને પ્રકાશ કહેવામાં પણ આવે છે. અમુક જ પાત્રો સાંભળે તેને નિયત શ્રાવ્ય કહે છે. અને ત્યારબાદ નિયત શ્રાવ્યમાં જનાંતિક અને અપવારિત એમ 2 પ્રકારો છે. બોલનાર પાત્ર સિવાય અન્ય કોઈ પાત્ર ન સાંભળે તેવી મનોમન બોલવાની ઉક્તિને સ્વગત કહેવામાં આવે છે. તો અહીં આ ઉપરાંત આકાશભાષિત નામની પણ એક નાટ્ય પ્રયુક્તિનો પરિચય આપવામાં આવ્યો છે. અંતિમ કારિકામાં નાવીન્યપૂર્ણ કૃતિનું નિર્માણ કરવામાં તથા નાટ્યકારે ધ્યાનમાં રાખવાની બાબતો દર્શાવીને
પ્રથમ પ્રકાશનો ઉપસંહાર કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 10 રૂપક પ્રકાશ 1 એમાં કારિકા 56 થી જે 68 આજે એનો અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો સંસ્કૃત કારિકાઓ અને તેની સમજૂતી અને એનો અનુવાદ પણ આપણે જોતા જઈશું. તો અહીં કારિકા નંબર 56માં દ્વેધા વિભાગ કર્તવ્ય સર્વસ્યાપી વસ્તુન સૂચ્યમેવ ભવેત કિંચિત દ્રશ્યમ શ્રવ્યમ થા પરમ. અર્થાત ઇહ એટલે કે અહીં, સર્વસ્ય અપી વસ્તુન એટલે કે સમગ્ર કથાનકના દ્વેધા વિભાગ, બે વિભાગ કર્તવ્ય કરવા જોઈએ. કિંચિત એમાં કેટલુંક કથાનક, સમુચ્ય એવ એટલે કે સૂચ્ય હોય, અપરમ અને બીજું કથાનક, દ્રશ્ય શ્રવ્યમ એટલે કે દ્રશ્ય શ્રવ્ય ભવેદ. તો આ પ્રમાણે ભવેદ એટલે કે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ કારિકામાં રૂપકના જે કથાવસ્તુના સૂચ્ય અને દ્રશ્ય શ્રવ્ય એમ બે ભેદ દર્શાવ્યા છે. કથાવસ્તુને રજૂ કરવાની દ્રષ્ટિએ તેના આ બે પ્રકાર પાડવામાં આવે છે, જેમાં નંબર 1 સૂચ્ય અને બીજો પ્રકાર છે દૃશ્ય શ્રવ્ય. હવે અહીં સૂચ્ય કથાવસ્તુ એને કહેવાય કે જે કથાનકની રજૂઆત કરવામાં ન આવે પણ વિવિધ રીતે તેનું સૂચન જ કરી દેવામાં આવે તેને સૂચ્ય કથાવસ્તુ કહે છે. ત્યારબાદ દૃશ્ય શ્રવ્ય, જેને આપણે કથાનકને કે રંગમંચ ઉપર પાત્રોના અભિનય દ્વારા જે દર્શાવવામાં આવે છે તેને દૃશ્ય શ્રવ્ય કહે છે. તો રંગમંચ પર પ્રદર્શિત કથાવસ્તુનો આ અંશ દ્રશ્ય અને શ્રવ્ય એમ બંને પ્રકારનો હોવાથી તેને દૃશ્ય શ્રવ્ય કહે છે. ત્યારબાદ બીજી કારિકા આપણે જોઈએ તો નિરસો અનુચિત તસ્ત્ર સમસૂચ્યો વસ્તુ વિસ્તર દ્રશ્યસ્તુ મધુરોત્તાર સભાવની રંતર. અર્થાત તત્ર એટલે કે તે કથાનકની બાબતમાં નીરસ એટલે કે નીરસ હોય કે રજૂ કરવું, અનુચિત એટલે કે અયોગ્ય હોય, વસ્તુ વિસ્તર તે વસ્તુ વિસ્તારને સમસૂચ્ય એટલે સૂચ્ય કહે છે. તું એટલે કે પરંતુ, મધુરો ઉદાત્ત રસ ભાવના એટલે મધુર ઉદાત્ત તેમજ રસ અને ભાવથી પરિપૂર્ણ કથાનક દ્રશ્ય એટલે કે દ્રશ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે કારિકા છે એમાં જોઈએ તો અહીં સૂચ્ય અને દ્રશ્ય કથાનકની સમજૂતી આપવામાં આવી છે. કથાનકનો અમુક અંશ નીરસ હોય છે, તેને રંગમંચ ઉપર રજૂ કરવામાં આવે તો પ્રેક્ષકોમાં નીરસતા આવતી હોય છે. અતિશય લંબાન બિનજરૂરી વિગતોથી યુક્ત અને રસમાં બાધક બનનાર કથાવસ્તુને નીરસ કહે છે. વળી નાટ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ અમુક પ્રકારનું કથાનક તે રંગમંચ ઉપર અનુચિત માનવામાં આવ્યું છે. જેમ કે કોઈનો વધ, યુદ્ધ, રાજ્ય વિપ્લવ, દેશદ્રોહ, ભોજન, સાપ, મળમૂત્રનો ત્યાગ, રતિ ક્રીડા, દંતક્ષક, નખક્ષત અને અન્ય લજ્જાજનક પ્રસંગો જે હોય તે આવા દૃશ્યોની રંગમંચ ઉપર રજૂઆત કરવાને બદલે તેમનું માત્ર સૂચન જ કરી દેવામાં આવે છે. તેથી આ પ્રકારનું જે સૂચ્ય કથાનક માત્ર શ્રવ્ય જ હોય છે. જે કથાનકને રજૂ કરવાથી રસ અને ભાવનો અનુભવ થાય, જે મધુર અને ઉદાત્ત હોય તેને રંગમંચ ઉપર રજૂ કરવામાં આવે છે. આવું કથાનક દૃશ્ય અને શ્રવ્ય એમ બંને
પ્રકારનું હોય છે. ત્યારબાદ અર્થોક્ષેપકૈઃ સૂચ્યમ પંચભિઃ પ્રતિપાદયેત વિસ્કંભ ચુલિકા અંકાશ. અર્થાત સૂચ્યમ એટલે કે સૂચ્ય કથાનકને વિસ્કંભ ચુલિકા અંકાશ્ય અંકાવતાર પ્રવેશકૈઃ એટલે કે જે વિસ્કંભક ચુલિકા અંકાશ્ય અંકાવતાર અને પ્રવેશક એમ પંચભિઃ એટલે કે 5 અર્થોક્ષેપકૈઃ અર્થાત અર્થક્ષેપકો દ્વારા પ્રતિપાદયેત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ કારિકામાં સૂચ્ય કથાનકનું જે પ્રતિપાદન 5 પ્રકારના અર્થોક્ષેપકોથી થાય છે તે અહીં બતાવવામાં આવ્યું છે. જે કથાવસ્તુને જે રંગમંચ પર પ્રસ્તુત કરવું યોગ્ય ન હોય અને પ્રેક્ષકોને તેની જાણ કરવી જરૂરી હોય તેવા સૂચ્ય કથાવસ્તુને દર્શાવવાની યુક્તિઓને અર્થોક્ષેપકો કહે છે. નાટ્યમાં ખૂટતા અર્થોને તેઓ પ્રગટ કરી આપે છે, તેથી તેઓ અર્થોક્ષેપક કહેવાય છે. એટલે કે અર્થાન ઉપક્ષિપંતિ ઇતિ અર્થોક્ષેપકાઃ. આ અર્થોક્ષેપકોના 5 પ્રકારો છે. નંબર 1 વિસ્કંભક, નંબર 2 ચુલિકા, નંબર 3 અંકાશ્ય, નંબર 4 અંકાવતાર અને નંબર 5 પ્રવેશક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વૃત્તવિત્તસ્યમાનાનાં કથાસાનાં નિર્દેશકઃ સંક્ષિપ્તાર્થસ્તુ વિસ્કંભો મધ્યપાત્ર પ્રયોજિતત. એકાનેકં કૃત શુદ્ધ સંકીર્ણો નિચમ ધ્યેમેઃ. અર્થાત અહીં વૃત્ત વર્તિષ્યમાનાનામ એટલે કે બની ગયેલી કે બનનારી કથાસાનમ કથાઓના અંશોની વિદર્શક એટલે કે જે સૂચના આપનાર મધ્યપાત્ર પ્રયોજિત મધ્યમ પાત્ર દ્વારા પ્રયુક્ત અને સંક્ષેપાર્થ તો સંક્ષિપ્ત અર્થવાળો હોય તે વિસ્કંભ છે. એકાનેક કૃત એક કે અનેક મધ્યમ પાત્રથી યુક્ત હોય તો તે શુદ્ધ એટલે કે શુદ્ધ. વિસ્કંભ અને નીચ મધ્યમેહ એટલે કે મધ્યમ તથા નીચ પાત્રોથી યુક્ત હોય તો સંકીર્ણ એટલે કે સંકીર્ણ વિસ્કંભ કહેવાય. તો આ થયો એનો અનુવાદ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેની સમજૂતી જોઈએ તો આ કારિકાની તો પ્રથમ અર્થોક્ષેપક જે વિસ્કંભકનું સ્વરૂપ અને તેના 2 પ્રકારો અહીં દર્શાવ્યા છે. વિસ્કંભમાં જે ભૂતકાળમાં બની ગયેલી અને ભાવિમાં બનનારી કોઈ ઘટનાનો નિર્દેશ આપવામાં આવે છે, તેમાં એક કે એકથી વધારે મધ્યમ કક્ષાના પાત્રો હોય તો તેને શુદ્ધ વિસ્કંભક કહે છે. જો નિમ્ન અને મધ્યમ એમ બંને કથાના પાત્રો હોય તો તે સંકીર્ણ વિસ્કંભ કહેવાય છે. તો અહીં વિસ્કંભમાં રજૂ થનાર કથાંશ જે આપણે સંક્ષિપ્ત હોવો જોઈએ. મધ્યમ કક્ષાના જે પાત્રો જે સંસ્કૃત બોલતા હોય છે અને નિમ્ન કક્ષાના પાત્રો જે પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરતા હોય છે. તેથી શુદ્ધ વિસ્કંભમાં સંસ્કૃત ભાષા હોય છે, જ્યારે સંકીર્ણ વિસ્કંભમાં સંસ્કૃત અને પ્રાકૃતનું મિશ્રણ જોવા મળે છે. તો આપણને તે કારિકા દ્વારા આપણને આ માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો તદવેદાનું
દાતુક્ત્યા નિત્યપાત્ર પ્રયોજિત પ્રવેશો અંક દ્વેષાંત શેષાર્થસ્યોપસૂચક અર્થાત તદવત એટલે કે તે જ પ્રમાણે અનુદાત ઉક્તિથી નિચપાત્ર પ્રયોજિત નિમ્ન પાત્ર દ્વારા પ્રયુક્ત અંકદ્વયસ્ય એટલે કે બે અંકોની અંત એટલે કે વચ્ચે રહેનાર અને શેષાર્થસ્ય એટલે કે કોઈ ખૂટતા અર્થની ઉપસૂચક જે સૂચના આપનારને પ્રવેશ કે પ્રવેશક તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કારિકામાં જોઈએ તો અહીં જે પ્રવેશક તરીકે પ્રસિદ્ધ અને જે બીજા અર્થોક્ષેપકનું લક્ષણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જેમ કે વિસ્કંભકની માફક પ્રવેશકમાં પણ જે ભૂતકાળની કે ભવિષ્યકાળની કોઈ ઘટનાઓનો અહીં નિર્દેશ કરવામાં આવે છે. પણ અહીં નિમ્ન કક્ષાના જ પાત્રો હોય છે અને તેઓ પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરે છે. તો પ્રવેશકનું અન્ય એક વિશ્લેષણ એ છે કે તે બે અંકોની વચ્ચેના ભાગમાં જ આવી શકે છે. નાટ્યકૃતિના આરંભે પ્રથમ અંકની જે શરૂઆતમાં પ્રવેશક આવી શકે નહીં. પ્રવેશક પણ નાટ્ય વસ્તુના જે ખૂટતા અર્થને સંક્ષેપમાં દર્શાવે છે. ત્યારબાદ અંતર્જવનિકાશમસ્થૈ સૂચના અર્થાત જે અંતર્જવનિકાશમશૈ એટલે કે પડદાની અંદર રહેલા પાત્રો દ્વારા અર્થસ્ય એટલે કે જે ખૂટતા અર્થનું સૂચના એટલે કે સૂચન થાય તેને ચુલિકા એટલે કે ચુલિકા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે કારિકામાં જોઈએ તો ચુલિકાનો અર્થ આપવામાં આવ્યો છે. કથા વસ્તુના જે ખૂટતા અર્થની સૂચના એ જાણે કે પડદામાં રહેલા જે પાત્રો દ્વારા આપવામાં આવે તે અર્થોક્ષેપકને ચુલિકા તરીકે ઓળખાય છે. એટલે કે નેપથ્યમાં રહેલ પાત્ર દ્વારા કરવામાં આવતી ઉક્તિ જે માથાની ચૂડા સમાન હોય આને ચુલિકા તરીકે જાણી શકીએ છીએ. ચુલિકાનો પ્રયોગ અંકની મધ્યમાં કરવામાં આવે છે. શોધ માગધ કે મંદી જન નેપથ્યમાં રહીને વિશિષ્ટ પ્રકારની સૂચના આપી તેનો પ્રયોગ કરે છે. નેપથ્ય કે પડદા માટે સંસ્કૃતમાં જવનિકા શબ્દ પણ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ જોઈએ તો ભવભૂતિના મહાવીર ચરિતમાં ચોથા અંકના આરંભમાં નેપથ્યમાં રહેલ પાત્ર રામે પરશુરામને જીતી લીધા છે એવી સૂચના આપે છે. આને આપણે ચુલિકા તરીકે ઓળખીશું. ત્યારબાદ અંકાત પાત્રે અંકસાત છિન્ન અંકસ્યાર્થ સૂચનાથ અંકાવતાસ્તવાંકાંતે પાતો અંકસ્ય વિભાગત અર્થાત અંક કાંત પાત્રે અંકના અંતે તેના પાત્રો દ્વારા છિન્ન અંકસ્ય અર્થાત વિચ્છિન્ન થયેલા અંકના અર્થ સૂચનાત કથા વસ્તુની સૂચના આપવામાં આવે તે અંકાસ્ય અર્થાત કહેવાય છે. અંકાંતે એટલે કે જ્યારે અંકના અંતે અવિભાગત એટલે કે કથા વસ્તુનો વિચ્છેદ થયા વિના અંકસ્ય એટલે કે બીજા અંકનું પાત હતું કથાનક શરૂ થાય તેને અંકાવતાર એટલે કે અંકાવતાર તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કારિકાની અંદર આપણને એ જાણવા મળે છે કે અંકાસ્ય અને અંકાવતાર
એમ બે અર્થોક્ષેપકોની પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી છે. અંકના અંતે રહેલા પાત્રો દ્વારા વિચ્છેદ પામેલા કથા વસ્તુની જે સૂચના આપવામાં આવે તેને અંકાસ્ય તરીકે ઓળખાઈએ છીએ. અહીં પાત્ર દ્વારા આવનારા અંકની કથાવસ્તુની સૂચના આપવામાં આવે છે, પણ કથાવસ્તુનો વિચ્છેદ થવો એ અંકાસ્યની જ વિશેષતા છે. જેમ કે ભવભૂતિના મહાવીર ચરિતમાં બીજા અંકના અંતે સતાનંદ અને જનક વાર્તાલાપ કરતા બેઠા, તો અહીં વાર્તાલાપ કરતા બેઠા હોય છે, તેમના વાર્તાલાપમાં જે સુમંત્ર કહે છે, તમને સૌને ભાર્ગવ પરશુરામની સાથે સાથે વશિષ્ઠ અને વિશ્વામિત્ર બોલાવે છે. તો અહીં સતાનંદ અને જનક પૂછે છે, તે બંને ક્યાં છે? સુમંત્ર જણાવે છે કે તેઓ મહારાજા દશરથ પાસે છે. તે પછી ત્રીજા અંકના આરંભમાં એ બધા દશરથના દરબારમાં બેઠા હોય એવું દ્રશ્ય આપણને જોવા મળે છે. અહીં સતાનંદ અને જનકની કથાનો વિચ્છેદ થઈને જે આગળની કથાની સૂચના આપવામાં આવી છે, તેથી તે અંકાસ્ય છે એમ આપણે જાણી શકીએ છીએ. અંકાસ્ય અને અંકાવતારમાં ઘણું સામ્ય હોવા છતાં મુખ્ય તફાવત એ છે કે અંકાવતારમાં કથાવસ્તુનો વિચ્છેદ થતો નથી, પણ અવિચ્છિન્ન રહે છે. અહીં અંકને અંતે આવેલા પાત્રો કથાવસ્તુનો વિચ્છેદ ન થાય તેમ પછીના અંકના અવતરણની ભૂમિકા પૂરી પાડે છે. અહીં અવિચ્છિન્નપણે બીજા અંકનું અવતરણ થતું હોય એટલે કે અંકાવતાર કહેવાય છે. ઉદાહરણ તરીકે માળવિકાગ્નિ મિત્રમના પ્રથમ અંકના અંતે હરદત્ત અને ગણદાસ નામના બે સંગીતાચાર્યોને સૂચના આપતા વિદૂષક કહે છે, તમે બંને જઈને મહાદેવીના નાટ્યગૃહમાંથી સંગીતનો સાજ સજી મહારાજ અગ્નિમિત્રને સમાચાર કહેવડાવો એટલે અમે આવીએ. અથવા મૃદંગનો અવાજ જ તેમને ઉઠાડશે. પછી મૃદંગના અવાજ સાથે અંક પૂરો થાય છે અને બીજો અંકનો આરંભ સંગીતથી થાય છે અને બીજા અંકના બધા જ પાત્રો જોવા મળે છે. તો આમ પહેલા અંકની જે કથા અવિચ્છિન્ન રૂપે બીજા અંકમાં અવતરિત થઈ હોય, અહીં અંકાવતાર નામનો અર્થોક્ષેપક આપણને જોવા મળે છે. ત્યારબાદની જે કારિકા છે તેમાં એ બી સૂચયેત સૂચ્યમ દસ્યમ અંકે પ્રદર્શયેત નાટ્યમ ધર્મ શેપ પુન્નમ ત્રિધેશ્યતે, અર્થાત એ બી એટલે કે આ અર્થક્ષેપકો વડે સમસૂચ્યમ એટલે કે સૂચ્ય કથાવસ્તુનું જે સૂચન કરવું જોઈએ અને દ્રશ્યમ એટલે કે દ્રશ્ય કથાવસ્તુને અંકેહી એટલે કે અંકો વડે પ્રદર્શયેત દર્શાવવું જોઈએ. નાટ્ય ધર્મમ એટલે કે જે નાટ્ય ધર્મની અપેક્ષ્ય એટલે કે દ્રષ્ટિએ જોઈએ તો એતત વસ્તુ એટલે કે આ કથા વસ્તુ પુનઃ એટલે કે વળી પાછું ત્રિધા ત્રણ પ્રકારનું ઈચ્છ્યતે એટલે કે મનાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કારિકાની અંદર આપણને એ જોવા મળે છે કે પૂર્વાર્ધમાં જે સૂચ્ય અને દૃશ્ય કથાવસ્તુને કઈ રીતે દર્શાવવું જોઈએ તે કહ્યું છે અને ઉત્તરાર્ધમાં નાટ્ય ધર્મની રીતે વિચારીએ તો કથાવસ્તુના ત્રણ પ્રકારો માનવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ થયો છે.
જેમ કે વિસ્કંભ, પ્રવેશક, ચુલિકા, અંકાવતાર અને અંકાશીય એમ 5 પ્રકારના જે અર્થોપક્ષેપકોની સમજૂતી આપ્યા બાદ 10 રૂપકકાર કહે છે કે આ અર્થોપક્ષેપકોની મદદથી સૂચ્ય કથાવસ્તુનું સૂચન કરવું જોઈએ. સૂચ્ય કથાવસ્તુને રંગમંચ પર ભજવવાનું હોય તે જોવા મળતું નથી. ત્યારબાદ માત્ર તેનું સૂચન જ કરવાનું હોય છે. અર્થોપક્ષેપકો એ સૂચ્ય કથાવસ્તુને સૂચવવાની પ્રયુક્તિ છે, પરંતુ જે કથાવસ્તુને રંગમંચ પર બતાવવાનું હોય તેને અંકો દ્વારા બતાવવું જોઈએ. અહીં કારિકાના જે ઉત્તરાર્ધમાં દર્શાવ્યું છે કે નાટ્ય ધર્મની દ્રષ્ટિએ કથાવસ્તુના 3 ભેદો બતાવ્યા છે. નાટ્ય ધર્મ એટલે નાટ્યની પ્રકૃતિ, એટલે કે અભિનય. નાટ્ય એ અભિનયની વસ્તુ છે, તેનો પ્રયોગ કરવાનો હોય છે. એ પ્રયોગ માટે નાટ્યશાસ્ત્રના કેટલાક નિયમોનો તેમાં હોવા જોઈએ. આ નાટ્ય ધર્મની દ્રષ્ટિએ કથાનકના સર્વશ્રાવ્ય, નિયત શ્રાવ્ય અને અશ્રાવ્ય એમ 3 પ્રકારો થાય છે, જેનો નિર્દેશ હવે પછીની કારિકામાં થયેલો જોવા મળે છે. તો તે કારિકા જોઈએ તો સર્વેષાં નિયતસ્યૈવ શ્રાવ્યમ શ્રાવ્યમ એવ ચ સર્વં શ્રાવ્યમ પ્રકાશમ સ્યાદ શ્રાવ્યમ સ્વગતમ મત્તમ. અર્થાત સર્વેષાં એટલે કે બધા જ પાત્રો સાંભળી શકે તેવું, નિયતસ્ય એવ એટલે કે થોડાક જ પાત્રો, શ્રાવ્યમ સાંભળી શકે તેવું, અશ્રાવ્યમ ચ અને કોઈ પણ ન સાંભળી શકે એમ કથાનકના 3 પ્રકારનું હોય છે. સર્વશ્રાવ્યમ જેને બધા જ સાંભળી શકે તેવું હોય તેને પ્રકાશમ સ્યાત એટલે કે પ્રકાશ કહેવાય, અને અશ્રાવ્યમ કોઈ સાંભળે નહીં તેવું અશ્રાવ્ય હોય તેને સ્વગતમ મતમ એટલે કે સ્વગત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ કારિકામાં નાટ્ય ધર્મની જે દૃષ્ટિએ કથાવસ્તુના સર્વશ્રાવ્ય, નિયત શ્રાવ્ય અને અશ્રાવ્ય એમ 3 પ્રકારો દર્શાવ્યા છે. ત્યારબાદ સર્વશ્રાવ્ય અને અશ્રાવ્યની વ્યાખ્યા આપવામાં આવી છે. નાટ્ય પ્રયોગ દરમિયાન કથાવસ્તુને વિવિધ પાત્રો સંવાદો દ્વારા રંગમંચ પર રજૂ કરતા હોય છે. તેમાં જે સંવાદ કે વાચિક અભિનયને મંચ પરના બધા જે પાત્રો સાંભળી શકે તેને નિયત શ્રાવ્ય કહે છે. જે સંવાદ રંગમંચ પરના એક પણ પાત્રને સંભાળવાનો ન હોય તેને અશ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ. જે સંવાદ રંગમંચ પરના એક પણ પાત્રને સંભળાવવાનો નથી તે નાટક જોનાર પ્રેક્ષકોને જ સંભળાવવાનું જ હોય છે. એ હંમેશા આપણને યાદ રાખવું રહ્યું. સર્વશ્રાવ્ય કથાવસ્તુને નાટ્યશાસ્ત્રીય પરિભાષામાં પ્રકાશ કહે છે. જે કથાવસ્તુ એક પણ પાત્રને સંભળાવવાનું ન હોય તેને સ્વગત તરીકે ઓળખીએ છીએ. એટલે કે ટૂંકમાં જોઈએ તો મનોમન બોલવાનો સંવાદ સ્વગત કહેવાય છે, અને બધાને સંભળાવવા માટે મોટેથી બોલવાનો સંવાદ પ્રકાશ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદની જે કારિકા છે વિદ્યાન્ય નાટ્ય ધર્માન
જનાંતમ પવારિતમ ત્રિપતાકા કારણેન અન્યનમ કથામ અન્યોન્યામ મંત્રનમ યસ્યા જનનાંતે તજ્જનાંતિકમ રહસ્યમ કથ્યન્તે અન્યસ્ય પરાવૃત્ય પવારિતમ. અર્થાત આ જે કારિકાની અંદર અન્યત એટલે કે બીજું નિયત શ્રાવ્ય નાટ્ય ધર્માખ્યમ અર્થાત નાટ્ય ધર્મ પ્રકારનું જે કથા વસ્તુ છે. જનાનિતકમ જનાનિતિંક અને અપવારિતમ અપવારિત એમ દ્વિવિધા બે પ્રકારનું હોય છે. કથામ એટલે કે અંતરા પાત્રોના સંવાદની વચ્ચે ત્રિપતાકા કાળેન એટલે કે ત્રિપતાકા પ્રકારની જે હાથ મુદ્રાથી અન્ય પાત્રોને અપવાર્ય સંભળાવવાનું ટાળીને સ્યાત જનાંતે એટલે કે બે વ્યક્તિઓના અન્યોન્યા મંત્રમ સ્યાત અંદરો અંદરના જે વાર્તાલાપને તત જનાંતિકમ જનાંતિક તરીકે ઓળખીએ છીએ. પરાવૃત્ય એટલે કે જ્યારે કોઈ પાત્ર પોતાનું મોં ફેરવીને અન્ય એટલે કે બીજાને રહસ્ય એટલે કે ખાનગી વાત કથ્યતે કહે તત ઉપવારિતમ તેને અપવારિત તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કારિકામાં ઉપરની બે કારિકાઓમાં નિયશ્રાવ્ય કથા વસ્તુના બે પ્રકારો જનાંતિક અને અપવારિતની સમજૂતી આપવામાં આવી છે. નાટ્ય ધર્મની દ્રષ્ટિએ વિચારતા નિયત શ્રાવ્ય કથા વસ્તુમાં અમુક પાત્રોને સંવાદ સંભળાવવાનો હોય છે. નિયત શ્રાવ્યના જે બે પ્રકારો છે તેમાં નંબર 1 જનાંતિક અને નંબર 2 અપવારિત. તો જનાંતિક કોને કહીશું? તો કે રંગમંચ પરના બધા જ પાત્રોને જે સંવાદ સંભળાવવાનો હોય ત્યારે જનાંતિકનો પ્રયોગ થાય છે. અન્ય પાત્રોને સંવાદ સંભળાવવાનો નથી એવું દર્શાવવા ત્રિપતાકાની મુદ્રા રચવામાં આવે છે. અનામિકા આંગળીને બાદ કરીને બાકીની જે 3 આંગળીઓને ઊંચી કરીને જે મુદ્રા થાય તેને ત્રિપતાકા કહે છે. આવી ત્રિપતાકા મુદ્રા રચીને જે હાથની આડાશ દ્વારા અન્ય પાત્રોને સંભળાવવાનું નથી એવું સૂચવવામાં આવે છે. અને જેની સાથે વાતચીત કે સંવાદ કરવાનો હોય તેની સાથે વાર્તાલાપ કરવામાં આવે તેને જનાંતિક કહે છે. ત્રિપતાકા મુદ્રા સૂચવે છે કે અન્ય પાત્રો એ વાર્તાલાપને સાંભળતા નથી. અપવારિત એટલે કે અપવારિત કોને કહીએ? તો કે નિયશ્રાવ્ય કથાનકનો આ બીજો પ્રકાર છે. રંગમંચ પરના અન્ય પાત્રોથી મોં ફેરવી લઈને કોઈ બીજા પાત્ર સાથે ખાનગી વાતને કહેવામાં આવે તેને અપવારિત કહે છે. જનાંતિક અને અપવારિતમાં મુખ્ય ભેદ એ છે કે જનાંતિકમાં ત્રિપતાકાની મુદ્રાની રચના કરવામાં આવે છે, જ્યારે અપવારિતમાં મોં ફેરવી લેવામાં આવે છે. વળી જનાંતિકમાં કથન જનસમુદાયની જે મધ્યમાં કરવામાં આવે છે, જ્યારે અપવારિતમાં જનસમુદાયથી એક બાજુએ ખસીને કથન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદની જે કારિકા છે તેમાં
કિમ બ્રવિષ્યેવમિત્યાદિ વિના પાત્રમ બ્રવીતિ યથ શ્રુત્વેનાનું ઉક્તમ પ્રત્યેકસ્તઃ સ્યાદા આકાશ ભાષિતમ. અર્થાત કિમ એવમ બ્રવીશી એટલે કે તમે શું આમ કહો છો, ઇત્યાદિ એમ પૂછીને, પાત્રમ વિના એટલે કે કોઈ પાત્ર ન હોય, અને અનુક્તમ એટલે કે અનુક્તમ અપી એટલે કે તેને કંઈ ન કહ્યું હોય તો પણ શ્રુત્વા ઇવ જાણે કે સાંભળ્યું હોય તેમ એકહ એટલે કે એક પાત્ર યત બ્રવીતિ જે બોલે છે આકાશભાષિતમ સ્યાત એટલે કે તે આકાશભાષિત કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કારિકામાં આપણને તે જાણવા મળે છે કે નાટ્ય ધર્મના જે સંદર્ભમાં જ આચાર્ય ધનંજય આકાશભાષિત નામની પ્રયુક્તિ વર્ણવે છે. રંગમંચ ઉપરનું કોઈ પાત્ર એકલું હોય અને બીજું કોઈ પાત્ર હાજર ન હોય અને તેને કંઈ કહ્યું ન હોય છતાં તેને કહેલું પોતે સાંભળ્યું છે એવો અભિનય કરીને શું કહો છો વગેરે પ્રશ્ન પૂછીને તેની સાથે વાર્તાલાપ કરવાનો તે અભિનય કરે તેને આકાશભાષિતમ કહે છે. આમ પાત્રની જે ગેરહાજરી હોય છતાં તેની સાથે પ્રશ્નોત્તર દ્વારા જે સંવાદ કરવાની આ યુક્તિ છે, અહીં સામેનું પાત્ર એ આકાશમાં ઊભું છે એવો અભિનય કરવામાં આવતો હોવાથી તેને આકાશભાષિત કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અહીં અંતિમ જે કારિકા છે, ઇત્યાદેયસ્ય મિહ વસ્તુ વિભેદ જાતમ રામાયણ આદિ ચ વિભાવ્ય બૃહત કથામ ચ આસુ ત્રયેતદ અનુનેતૃર રસાનુગુણ્યા ચિત્રામ કથામ ઉચ્ચિતમ ચારુ વચઃ પ્રવચ્ચેહિ. અર્થાત ઇહ એટલે કે અહીં, ઇત્યાદિ આ પ્રમાણે, વસ્તુ વિભેદ જાતમ કથા વસ્તુના જે પ્રકારોને અશેષમ એટલે કે પૂર્ણ રીતે વિચારીને, રામાયણ આદિ રામાયણ વગેરે, બૃહદ કથામ ચ તેમજ બૃહદ કથાનું વિભાવ્ય સૂક્ષ્મ ચિંતન કરીને, તદનુ એટલે કે ત્યારબાદ, નેતૃ રસાનુગુણ્યાદ એટલે કે નાયક અને રસને છાજે એવી અને રસને છાજે એવી, ઉચિત ચારુ વચઃ પ્રપ્રચયૈ એટલે કે ઉચિત અને મનોહર સંવાદોના વિસ્તારથી, ચિત્રામ કથામ સુંદર કથા વસ્તુનું આ સૂત્રયેત એટલે કે ગ્રથન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કારિકામાં જે 10 રૂપકના પ્રથમ પ્રકાશનો ઉપસંહાર કરવામાં આવ્યો છે. આ એકમની આ અંતિમ કારિકા છે એટલે કે 68 નંબરની કારિકા છે. નાટ્યકારે નાટ્યના કથાવસ્તુનું જે ગ્રંથન કરતી વખતે કેવી સજ્જતા રાખવી જોઈએ તેનો ઉલ્લેખ આ કારિકામાં આચાર્ય ધનંજયે કર્યો છે. તેઓ કહે છે કે નાટ્યકારે કથાવસ્તુના વિવિધ પ્રકારો અને પેટા પ્રકારોનું ચિંતન કરીને તથા રામાયણ, મહાભારત, બૃહદ કથા જેવા ગ્રંથોનું સૂક્ષ્મ પરિશીલન કરીને નાટ્યકૃતિના નાયક અને રસને છાજે એવી સુંદર કથાને મનોહર અને ઉચિત સંવાદોથી મઢીને એક સુંદર નાટ્યકૃતિનું નિર્માણ કરવું જોઈએ. કાવ્યની રચના કરનાર કવિએ કાવ્યને જાણનારા વિદ્વાનોના ગ્રંથોનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. એવું કાવ્યના હેતુની વિચારણામાં કહેવામાં આવ્યું છે.
નાટ્યકૃતિ માટે પણ આ વાત યથાર્થ છે. નાટ્યનું કથાવસ્તુ ચારુત્વથી યુક્ત હોય તે ખૂબ જરૂરી છે. ઉપરની કારિકામાં આપણે ક્રમાંક 68 સાથે જે 10 રૂપકનો જે પ્રથમ પ્રકાશ અહીં પૂરો થાય છે. અસ્તુ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. ધન્યવાદઃ. स्वाध्यायः